મને કીજો તમે એક આવી જશે બધાને મચ્છી પકડવા કેટલી મચ્છી આવશે તમને બધાને બતાવીશું વિડીયોમાં કન્ટિન્યુ બધા બનાવી રહેજો મને ખબર છે તમે કોઈ લાઈક નથી કરી બધા મિત્રો લાઈક કરી દેજો ફેમિલી આપણે બંધણે પોગી જાય ને બગલાભાઈ પણ પોગી જાય તો છે ને આપણે કન્ટિન્યુ મચ્છી પકડી લઈ પછી તમને મચ્છી બતાવીએ તો ફાઇનલી ફેમિલી આપણે એક પહેલો ઘુમાડો મારી લીધો હોય પણ એક ખાલી હોંડી આવ્યું કેવું એક હોંડી એવું તમને નહીં દેખાતું હોય બેન જો તમે અહીં તણી જોઈ રહ્યા છે સંજીભાઈ અહીંયા આટા મારે છે તણી ફાટી ગયા નવી બાંધજો ને કાઢી લેવા ને બંધન તો ભાઈ બે દાંડી બંધન કાઢી લેવાનું છે એમ વાત મળી છે એવું હોય તળિયા છે ને આમ બેઠા હોય કંઈક આવી રીતે કેમ છે આમ પાણામાં બેઠા હોય તમે જોઈ શકો આપણે ફાઇનલી છે ને 3 તળિયા ગોતી લીધા હોય અને આવડા લોકો આટા ટરલા મારે છે ને પછી આપણે બંધણમાં મચ્છી પકડવાની છે ફાઇનલી જો તમે આપણે મચ્છી પકડવા આવી ગયા છીએ ને માથે જો આમ દો ઓલા પણ છે ક્યાંય તમે જો તો ફેમિલી આજમાં માથે જો તો આવવાની છે તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો જો ફેમિલી ધનજીભાઈ ધનજીભાઈનો પોપટ થઈ ગયો પોપટ પાણીમાં પોપટ થઈ ગયો એક એને આવ્યું ખાલી થાય નહીં ભાઈ માથે જો આવશે અત્યારે એક આવી નહીં એટલે ધનજીભાઈ સાથે પકડે બોલો આવી વેચી કા એટલે અહીંયા હતી હમણાં પેલા આવી રીતે ભાઈ થોડું ઘણું શાક પકડી લઈને પછી તમને બતાવીએ ફેમિલી તો તમે આપણે એક લાલ મસ્ત સોંઠિયું પકડી લીધું પછી મસ્ત સોંઠિયું છે ભાઈ ફેમિલી આપણે માછલી દબી દીધી અહીંયા તમને દેખાઈ દઈ છે પગે કરીને દબી ભાઈ સેદલબેનની તો ઓરકલી હાલાવે છે હાઈ કા માછલી પકડવા કેમ આપણે પગે દબી આમ કોઈ દબી કે કોમેન્ટમાં કહેજો કેમ દબી દીધી પણ ધીરે ધીરે પકડો પકડાઈ ગઈ નહીં તો પકડો ને ભાઈ કા ઓલા પર કે માથું છે કેમ લાગે નહીં આ પડે છે તમે મેક દીધી અમે એક પકડી લીધી બે ટીટમ પકડી લીધા ઓહો એક માછલી બે માછલીઓ થઈ ગયું ને ટીટમ કેટલા થઈ ગયા બે ટીટમ ને બે માછલીઓ બે માછલી ભાળી જામ દો ફેમિલી અહીં હતી કઈ ખબર ન પડી ઇંગ કરી આ ખાડામાં પણ એક માછલી છે ફેમિલી ધનજીભાઈ તો તમે ડોલ લઈને હેલાવે છે કેમ કે આપણે મચ્છી ઠલવવી છે એટલે મચ્છી છે ને તમને ઠલવીને દેખાડી દો ડોલ પણ ધોતા આવે ધનજીભાઈ ડોલ લઈને વી આવ્યા જો તમે મચ્છી આપણે આવી રીતે ઠલવી દીધી આ હિસાબ તમને છે ને મચ્છી બતાવું એટલે આવા કંઈક ટીટમ છે બે કેવા મસ્ત છે કોમેન્ટમાં કહેજો તો ધનજીભાઈ મચ્છી પકડો પૈગા નેક્સ્ટ લેવલના ટીટમ છે હો ભાઈ કાંઈ ન ઘટે હાલમાં તો બે માછલી આવ્યું કેવી રીતે ભાઈ કેમ થયું ને આજમાંથી બે આવ્યું નથી આવશે અને હવે કાલના બ્લોકમાં મેં કેટલી માછલીઓ પકડી નહીં તમારે જોવું હોય ને તો યાર જોઈ આવો હંદાય કરતાં અમે કેટલા માણસો હતા એમ હંદાય કરતાં મેં માછલીઓ પકડી લાટ હાંસુ ન લાગતું હોય તો યાર કાલનો બ્લોક જોઈ લો એટલે હાંસુ લાગી જાય એટલે આ ઝેલું છે આ ઝેલાની અંદર એક માછલી છે સેજલબેન પકડવા આવી જશે ધનજીભાઈ પકડવા આવી જશે તો આવી રીતે અમે માછલીઓ પકડતા હોય પાણ કહે ને એની આઠે માછલી છે તે ચોક્કસ ક્યાં પકડે પાણા પણ ઉસકો બહાર કાઢ લે પાણા હેઠે બેસી રહે કા કરે એટલે છે ને માછલી હોય કે એટલે ભાગે તરત બેન જાઓ બીજો પાણો બહાર કાઢ નાખ્યો એમ કે પાણા હેઠે બેસી દે કા ધનજીભાઈ અહીંયા જિલ્લામાં આપણે માછલી પકડતા નાલી પકડીને આપણે અહીંયા બી તો અહીંયા પણ આપણે બીજી રડી ગઈ તો ટોટલ આપણે અત્યારે 4 માછલી શું હવે આવશે કે નહીં આવે આવશે તો ખરી ડોલ લઈ આવો ધનજીભાઈ તો જો કેવી માછલી છે જીવતી કેવી છે જીવતી હા ફૂલ તાકાત હોય છે ભાઈ કોમેન્ટમાં આને કીજો તમે એકવાર મેકી જો એટલે હું મેકી દઉં ફેમિલી મેકી દઉં હાલો મેકી દઉં પાણીનો ખાડો દેખાતો છે તો મેકી દીધી હા ધનજીભાઈ પકડીને લઈ જાઓ લઈ લેવી ને ડોલમાં નાખી દીધી ફેમિલી આ છે ને અહીંથી અહીંયા સુધી વેણ છે તો આ વેણમાં માથે જો આપણે બેસી રહી છે તો સેદલબેન કહે છે બે તો માથે જો છે ધનજીભાઈ જો પકડી આવી રીતે કેટલી આવી એક આવી તો હજી એક ગોતો કે તને 2-3 છે એમ આવી ને હજી એક છે એમ કે આપણા લોકો આપણે જ કઈ ભાગી નહીં આ ધનજીભાઈની મહેનત એટલે તો લાઈક કરી દેતા લોકો મહેનત માટે ફેમિલી બહાર નીકળી સેદલબેન આમ તો શું કીધું ભાઈ સેદલબેન આવી રીતે કંઈક પગે દબી દીધી માછલી મેં લોહી નીકળી ગયું
તોય માછલીમાં લોહી નીકળી ગયું તોય આમ તો કફરાટી કરે કેટલો માછલી બળે છે કેમ પડ્યા ધનજી કેમ કેમ અમારે મોટી મોટી માછલીઓ આવે ને કા કેટલી થઈ ગઈ 100 થઈ ગયું ને 100 માછલીઓ થઈ ગયું ભાઈ તો ફેમિલી 100 માછલીઓ થઈ ગયું ને 3 ટીટમ થઈ જશે ફેમિલી એક હાથમી માછલી આ ખાડાની અંદર છે તો શેતલબેન ને ધનજીભાઈ પકડશે હવે આપણે જોવાનું છે કઈ રીતે પકડે હા ધનજી ખબર હોય મને ભાઈ તમે કાઢી જ મેકો પકડાલો કઈ કે હાથમી માછલી છે હવે કેટલી વાર લાગે કઈ ખબર નથી એટલા તમે બળ કરી છે કન્ટિન્યુ પકડાતી નહીં માછલી તને કઈ ખબર જ નહીં પડતી કે ભાઈ પકડી લીધા કામ નહીં પકડવા પકડી લીધી હાથની માછલી પકડી લીધી આવી કઈ કે ને એક આઠમી માછલી થઈ ગઈ કેટલી જો બસ દેવો દેવો આમ કામ કરે હે ધનજી આ માછલી વીજી પાછી હવે પકડે હે 8 માછલીઓ ફેમિલી પાણી બધું વીજ્યું આપણે બધું શાક કન્ટિન્યુ પકડી લીધું હું પણ પકડાવા લાગ્યો હવે મારા હાથ થોડો ફૂલ થઈ ગયો ભાઈ ધનજીભાઈ પકડી રહ્યા છે ને કેટલી બધી માછલીઓ 10 ની માથે હશે કે 15 ની માથે છે અલ્પે 10-15 માછલીઓ છે 4-5 ઝીંકા છે એવું બધું તો તમને બધી મચ્છી હમણાં બતાવું અલ્પેને પ્રીતમ પાણી કેમ હવે પ્રીતમ હે ગારાવાળો થઈ ગયો પેલી ફેમિલી આપણે કેટલી મચ્છી પકડીને તમને બધી બતાવી હતી ભાઈ સાહેબ શેલવે થોડોક આ કરો તો ભાઈ પકડો ધનજીભાઈ પકડો જો કન્ટિન્યુ માંથી જોઈ ભાઈ એકારે ડોલ થઈ ન હોય તેમાં હોંડિયા છે લેવી પકડાય નહીં પછી પકડાય નહીં ભાઈ એટલે નેઠે લાવતા તો એ બધી માછલીઓ તમને બતાવીશું ભાઈ કા ધનજીભાઈ ટીટમ બીટમ ફાઇનલ જોઈ શકો તમે 7 ટીટમ આવી ગયા મસ્ત સોંઢિયું છે જો ભાઈ તમે એટલી કંઈક આવી ભાઈ 17 માછલીઓ કાલ લાટ નહોતો આવ્યું કાલે એટલી જ આવી એટલે જ આવ્યું આજે એટલે જ આવ્યું કાલે દરિયા ખેડૂતને કેટલી માછલીઓ આવી ધનજીભાઈ તમારે લાટ આવી ગયું ને મોજ પડી ગઈ ને 5 10 ને 5 15 ને 5 20 ને માથે એક બી હે માથે ગણતા આવડે ગણા હિસાબ કરો હાલો ભાઈ હિસાબ કરો ને ભાઈ એટલું કંઈક શાક આવ્યું એટલી માછલીઓ છે ભાઈ તમે જોઈ શકો તમે ગણી લેજો ભાઈ કોપ કરીને ફોટા પાડી ને અમને કોમેન્ટમાં કહેતો કેટલી છે એમ કા શેલબેને ગણી એટલે ખરીચું ગણેલું ન હોય ને જો આવો કંઈક ટીટમ છે ડોલમાં એટલી મચ્છી છે હોંડી ને એવું કન્ટિન્યુ આપણે મસબે પહોંચી જશી અને મસબે કંઈક કામ ચાલુ છે તો તમને દેખાડું શું કામ ચાલુ છે આમાં તો કંઈ કામ ચાલુ નથી ઓલામાં કાંઈ ચાલુ નથી અહીંયા કામ ચાલુ છે તો અહીંયા કામ ચાલુ છે કામ ચાલુ કંઈક લવજીભાઈ કોકારે વાત કરે છે અમારે અને 600 રૂપિયા દાડીને વાત કરે છે ભાઈ અને આ તો દાળના મેંડા છે આવી રીતે અને ઓલા તરણા હોય જો એ આવી રીતે કંઈક કામ ચાલુ છે દાળને એવું બદલાવાનું છે દાળ ભરવાના થોડાક એવા જોઈ શકો તમે મળીશું બીજા વિડીયોમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.